ગીતા, ગીતા ઊભી રે. ગીતા, જવા દે ગીતા. ગીતા, તને સમજમાં નથી આવ્યું? મારો પીછો છોડી દે કહ્યું હતું ને, પણ તું મારા જ ફ્રેન્ડ્સ પાસે જઈને મને પ્રેમ શીખવાડવા માંગે છે. તું શું જાણે છે પ્રેમ વિશે? ગમે તે તકલીફ થાય વાંધો નથી, અને ગમે તેટલો સમય લાગે વાંધો નથી. કોઈને રિક્વેસ્ટ કરવાથી પ્રેમ નથી મેળવી શકાતો. પ્રેમ તો આપોઆપ મનમાં જન્મે છે. જે જન્મી ગયો છે એને કેમ મારીશ? જે મનમાં છે એને કેવી રીતે છુપાવીશ? મેં શું છુપાવ્યું છે? મારા મનની વાતો તને કહી ચૂકી છું ને. હું તને પ્રેમ નથી કરતી એ તો મેં તને કેટલી વાર કહ્યું છે. તું મને પ્રેમ કરીશ, તું મને સ્વીકારીશ, એ સ્પષ્ટ છે. એવું કંઈ પણ કરીશ તો તારા પગ ભાંગી નાખીશ. હા, તો પછી જિંદગીભર તારે જ મારું ધ્યાન રાખવું પડશે. શાંતિ મારી નાખીશ વિજય. વાવ, તારા ખોળામાં હું છેલ્લો શ્વાસ લઉં એના જેવું તો કંઈ જ નહીં. જો તું ગમે તેટલા પ્રેમથી વાત કર, હું તારા પ્રેમમાં નથી પડવાની. પ્રેમ નહીં થાય ત્યાં સુધી હું પીછેહટ નહીં કરું. ભૂલી જા વિજય. નહીં ભૂલું. જો વિજય, હવે વધારે થઈ રહ્યું છે. હા, સાચું છે. હું તને વધારે જ પ્રેમ કરું છું. એના માટે મને ગ્રીન સિગ્નલ આપી દે. મારા ગળામાં મંગળસૂત્ર પહેરાવીને તું એવું ન વિચાર કે હું તારી થઈ જઈશ. મારો પ્રેમ મંગળસૂત્રને કારણે નથી ગીતા. તું અહીંયા છે ગીતા. પણ અહીં તું નથી વિજય. મારા મનમાં સ્થાન મેળવવાનો પ્રયત્ન છોડી દે તું. મારો જીવ જતો રહેશે પણ હું મારા પ્રેમને નહીં છોડું. તું ગમે તેટલી રાહ જો, હું તારા પ્રેમનો સ્વીકાર નહીં કરું. હું ગીતા જેવી દેખાઈ રહી છું ને? અંબુ. અંબુ નહીં, ગીતા છું. હા, અને હું વિજય. સારું, હવે હું દરવાજો બંધ કરી રહી છું. તમે આવીને ખખડાવજો, હું ખોલીશ. અંબુ. અંબુ નહીં, ગીતા. હા 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 હા, ગીતા 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 ગીતા. એ ગીતા. હું ગીતા છું. ગીતા ગીતા. હું શું કહી રહી છું અને તમે શું કહી રહ્યા છો? વિજય, ના, તે દરવાજો ખોલ્યો એટલે હું અંદર આવ્યો. ઓકે ઓકે, સોરી, હું વિજય. અને તું ગીતા. ઓકે, ટેક નંબર 2. આઈ એમ રેડી. દરવાજો વાગ. ઓકે, રેડી. ગીતા. એ ગીતા, દરવાજો ખોલ તું. ઓપન. દરેક વખતે થોડો પડી જાય.
હું અત્યારે સ્ટીફ એન્ડ સ્ટડી છું. તમે કેમ જોની લીવર બની ગયા હે? વિજયના કેરેક્ટરમાં થોડો બદલાવ આવ્યો છે. થોડા સોફ્ટ રહો. એમ ચમનો સોફ્ટ રહું યાર, મારું કેરેક્ટર તો વિલન જેવું છે પણ આ તો અંબુ છે. ઓકે, ટેક નંબર 3. ગીતા, ગીતા, શું વાત છે? હવે હવે ગીતા, મારા મચ્છરમાંથી 2 રૂમ, મારા રૂમમાંથી 2 નર મચ્છર તારા રૂમ તરફ આવ્યા છે, એટલે મને ચિંતા થઈ જાય કે તને કોઈ કરી ન દે, એટલે હું ઓયકન આવ્યો છું. મને જોવા દે જરા, ચોસે. એ બધાને તો હું જોઈ લઈશ. તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જો તું જે કરે છે એ યોગ્ય નથી. અરે એવું નહીં, તારો પતિ હોવાના નાતે મારું કર્તવ્ય છે. 1 મિનિટ મને પરમિશન આલ, હું અંદર આવીને એ બંને મચ્છરને પકડીને મારા રૂમમાં લઈ જાઉં. કોઈ જરૂર નથી. અરે સાંભળ પણ ગીતા, એવું ના. મમ્મી, અંબુ, આ તે હું કર્યું? મારી ઓંગળી તોડી નાખી અંબુ. ગીતા, તારી ગીતાની તો હાહુનું હાક ના છે, મારી ઓંગળી તૂટી જશે. જલ્દી દરવાજો ખોલ. શું થયું? હું ચોળી, તારી હાહુનું હાક ના છે, મારી ઓંગળી તૂટી જઈ. ચેવી છે તું? રાક્ષસ તો તું. મેં હાથ રાખ્યો તો ને તે દરવાજો બંધ કરી દીધો. મારી ઓંગળી, મારી ઓંગળી તોડી નાખવાનો ઈરાદો હતો તારો. ચાહે જન્મનો બદલો લઈ રહી છે મારી પાસે. તને મેં કામ હલાવ્યું, મારા જેવા મહાન વ્યક્તિ હાથે તે આવું કર્યું? બેશરમ, ચલ ન્યાકળ, ન્યાકળ કહું છું. તારું આ ઘરમાં આજ પછી કોઈ કામ નહીં, કોઈ જગ્યાએ નહીં. ન્યાકળ હેડ. તારી તો મને દુઃખ છે અને તું હસસ. નીકળ બાર અહીંથી. હા, સેમ રિએક્શન વિજય સર આપશે. એ વખતે આપણો પ્લાન સક્સેસ. તારા પ્લાનની તો હમણાં કહું તને. હું પ્લાન હતો તારો? તમને વાગી ગયું. તમને વાગી જાય એવા ઈરાદે મેં દરવાજો બંધ નહોતો કર્યો. એ જ હું તમને બતાવવા માંગતી હતી, પ્લાનિંગ ડેમો. વિજય સર વાત કરતા કરતા અહીં હાથ કે આંગળી મૂકી દેશે. ગીતાને એ જ વખતે ગુસ્સો આવશે, એટલે ઝડપથી દરવાજો બંધ કરી દેશે. એ જ વખતે વિજય સરની આંગળી તમારી આંગળીની જેમ જ કચડાઈ જશે. પછી વિજય સરને ગુસ્સો આવશે. એ ગીતા, આ ઘરમાં તારા માટે જગ્યા નથી, બહાર નીકળ. એવું કહેશે. કેવો લાગ્યો મારો પ્લાન? એ વિજયને વગાડવાનું હતું ને, તો મને ચમ વગાડ્યું? માણસ કે રાક્ષસ તું? તો શું વળી, મેં તમને એમને એમ સમજાવ્યું હોત તો તમને પ્લાન વિશે ખબર પડતી. એટલે જ હવે કન્ફર્મ થયું ને કે એ સમયે વિજય સરના રિએક્શન કેવા હશે, સમજ્યા? એની હાથે આવું થશે તો ખબર છે હું થશે? હે, આટલા જોરથી વિજયની ઓંગળી દબાશે તો છોડશે એમ? એનું ગળું પકડીને ઘરની બહાર કાઢી મેલશે. પણ મને એક ડાઉટ છે કે એ તારી જેમ આટલો જોરથી દરવાજો બંધ નહીં કરે તો? હું એટલી પણ મૂરખ નથી. દરવાજાને દોરી બાંધીને રાખીશ. યોગ્ય સમય જોઈને હું દરવાજાને દોરીથી ખેંચીને બંધ કરી દઈશ. ગીતાએ દરવાજો બંધ કર્યો એવું વિજય સરને લાગશે. પછી સર એને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકશે. કેવો છે પ્લાન? અરે અંબો, સોરી, બેન્ડેજ લગાવી દઉં. હા, વિજય, શું છે? મને લેટ થાય છે, જલ્દી બોલ. બકા, ઇવિલીના ઘરે કોઈ નથી યાર. તમે એના ઘેર રોકાવા જાવ છો? હું નથી આવવાનો, તમે જાઓ. યાર વિજય, 1 મિનિટ મારી વાત તો સાંભળી લે યાર. મારા ઘરે આજે કોઈ નથી એટલે પાર્ટીનું સેટિંગ કર્યું છે યાર. હે, મારા ઘરે મારી પત્ની છે યાર. એની સાથે જમવું એ જ પાર્ટી છે મારા માટે. બક્કા, અમારી સાથે પાર્ટી કરે કેટલા દિવસ થયા? યાદ કર, અમારી સાથે એકવાર તો પાર્ટી કરવા ચલ. મેં તો એ જ દિવસે તમને કીધું તું ને, આજ પછી પાર્ટી વાર્ટી કંઈ નહીં કરવાની. મને લેટ થઈ ગયું છે, હવે હું જઉં છું. બાય બાય બાય. એ વિજય, 1 મિનિટ ઉભો રે ભાઈ. એને તને કેટલું સંભળાવ્યું છે યાર? ઈ તને પ્રેમ નથી કરતી એવું ખુલ્લે આમ કે છે, તો પણ એની પાછળ પાછળ ભાગે તું. પણ હું તો પ્રેમ કરું છું ને એને. પણ એની તો ના છે ને. પણ મારી તો હા છે ને. ઓકે,
તમને કાલે મળું છું. મેં એની સામે જે બકવાસ કર્યો એનાથી એ ગુસ્સે થઈ ગઈ છે. હવે એ ગુસ્સાવાળા ચહેરા પર સ્માઇલ લાવવી પડશે મને. ઓકે, બાય 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 બાય. એ વિજય, અરે વિજય, યાર આ શું છે? આ કેવો થઈ ગયો છે? પ્રેમ થઈ જાય પછી આવું જ થાય છે. હવે આપણી વાતોમાં નહીં ફસાય. ચલો આપણે જઈને પાર્ટી કરીએ. આંબા વિજયને ચેવી રીતે વાગશે એ ખાલી મને બોલીને કહી દે તો સારું થાતો. મારી ઓંગળીમાં આ રીતે વગાડીને હું સાબિત કરવા માંગતી હશે? બા ચારે ચારે એ બહુ ડેન્જર હોય છે હો. કોઈ પણ કહો, પ્લાન તો એણે સખત બનાવ્યો છે. મને જે ડેમો બતાવ્યો એ વિજય પર એપ્લાય કર્યો તો કાલથી એ ગીતાનું મોઢું દેખાતું બંધ થઈ જશે. આ શું વાગ્યું છે? શું થયું છે ભૈલા? આ ગીતાના ઘરમાંથી બહાર કાઢવા માટે એક ઓંગળી તો હું બેના મારું આખું શરીર પણ ઘાયલ થઈ જાય ને તોય હું સહન કરી લે. તું જરાય ટેન્શન ના લે મારી બેના. આ અંબિકાએ જે ચક્રવ્યૂહની રચના કરી છે એમાં આ ગીતાડી જરૂર ફસાઈ જશો બેના. અને તારા દીકરાના મોઢામાંથી ગેટ આઉટ ગીતા, ગેટ આઉટ ગીતા, ગેટ આઉટ ગીતા એવો ઇક્કો વાળો અવાજ આ ઘરમાં ગુંજશે. તારી આંગળીની ઈજાને કારણે વિજય ગીતાને ઘરમાંથી ગેટ આઉટ કહી દેશે એ વળી કયું નવું ચક્કર છે? આવું કંઈક તો અંબિકા વિજય સાથે કરવાની હતી ને? અરે બેના તું અત્યારે આવું બધું વચ્ચે વચ્ચે પૂછે નહીં, થ્રીલ બધી જતી રહેશે. અત્યારે તો તારા ઘરમાં જે ઘટના થવાની છે ને એને જોવાની છે અને રોમાંચ અનુભવવાનો છે. બસ આટલું જ કરવાનું છે તારે. જેમ એક નાનકડો પથ્થર તળાવમાં ફેંકીએ તો પાણીમાં મોટું સર્કલ બની જાય છે ને બેના, એ જ રીતે એક મોટા સફેદ કપડા ઉપર જરાક કાળી સહી ફેંકવાથી એની સફેદી જેવી જતી રહેશે બેના. એ જ રીતે બેના તને જો આ પ્લાન વિશે હું મારા મોઢે બધું કહી દે ને તો તને બહુ સામાન્ય લાગશે. પણ આ બધી કલ્પના તું તારી આંખોથી જ્યારે જોએ અને એ વખતે જે થ્રિલ તને થશે, જવા દે એ બધું નહીં કેવું. તારે જે કરવું હોય તે કર, પણ આપણે જે ઈચ્છીએ છીએ એ કામ થઈ જવું જોઈએ બસ. આટલા દિવસથી બધું બરાબર જ હતું, પણ અત્યારે તો કંઈક અલગ જ ચાલી રહ્યું છે. એ ગીતા વિજયના દિલમાં વસી ગઈ છે. જો અત્યારે આપણે એને ઘરની બહાર નહીં કાઢીએ ને તો આપણું અહીં રહેવું મુશ્કેલ થઈ જશે ભૈલા. અરે અરે બેના તું ખાલી જોતી રે. આજ પછી એ ગીતાનું આ ઘરમાં કોમ પણ નહીં રહે અને નામ પણ નહીં રહે. જો ભૈલા, આ હું તને છેલ્લો ચાન્સ આપી રહી છું. જો આ પ્લાન ફ્લોપ થઈ ગયો ને તો મારે કંઈક અલગ નિર્ણય જ લેવો પડશે. આ વખતે આ સિતારા હારી જાય એવો કોઈ ચાન્સ જ નહીં બેના. કારણ કે હવે સિતારાના હાથમાં છે અંબુ. રારી રારુ રાર રાર રારી રારુ એ આ એકલી ચમાઈ, આની પાછળ બીજો મોણે આવો જોઈએ ને. ગીતા, આઈ જજો. સોડીની પાછળ સરોએ આયો, જેવું ધાર્યું તું એવું જ થશે. ચાલ આ બધું શું ચાલે છે? મેરાથન છે. ચમલા એ દુખી આત્માની જેમ દોડતી દોડતી જતી રહી. શું કર્યું તે? તું જે પ્રેમનું નાટક કરે છે એ બધું નાટક છે એવું ખબર પડી એટલે અપસેટ થઈ જઈશ. હવે તો મોની જા, એને ખબર પડી જઈ અમે તો જોણતા જ તા. હવે ચો મોટી વાત છે. મોની જા. હા મોમા, જે કર્યું એ બધું નાટક હતું. મોની જા. તે જોયું ને અંબા, નેની પેન્ટ વાળો મારો ભોણો બધું મોની ગયો. ચૂપ રહો મામા. હે? ગમે તેમ મજાક ના કરો. આવું ચમ બોલ્યો? મેં જ ભૂલ કરી છે કદાચ. ચઈ ભૂલ કરી તે? મામા, હે મેં ગીતાને પ્રપોઝ કર્યું છે મામા. હે આ હું બોલી રહ્યો છે તું? હા મામા,
મનની વાત કહી દેવી જોઈએ એવું એણે જ કહ્યું હતું મને. એટલે મારા મનમાં જે હતું એ મેં એને કહી દીધું. એના કારણે એ જરા ગુસ્સામાં છે. હવે શું કરું મામા? દરિયાના મોજાને આપણે ગમે એટલું રોકીએ તો એ કિનારા સુધી પહોંચી જ જાય છે. એ જ રીતે આ વિજયે ગીતાનો પીછો છોડી જ નહીં રહ્યો. હારું છે એ ગીતાડી નહીં ફરી જતી. એ ગીતાડીએ જો હા પાડી દીધી હોત તો ભરાઈ જાત. જો વિજય એના પ્રપોઝ કરવી એટલે ભેંસ આગળ ભાગવત કરવા જેવું છે. ચમ આવું કરસ? એના મનમાં તારા માટે ખાલી એક જ લાગણી છે અને એ લાગણી નફરતની છે. પ્રેમ નોમની વસ્તુ જ નહીં. મામા, એ મારા પર નારાજ થઈ શકે અને ગુસ્સો પણ કરી શકે, પણ નફરત નહીં કરે. મેં ક્યારેય એના ચહેરા પર મારા માટે નફરત નથી જોઈ મામા. ગીતા મને પ્રેમ કરે છે. એ પોતે જાણતી નથી, પણ પ્રેમ કરે છે મામા. પણ તમારા જેવા પ્રેમના દુશ્મનને આ વાત નહીં જ સમજાય ને. અરે યાર, કેટલો હિંમત વાળો કહેવાય વિજય. એણે ગીતાને સીધો આઈ લવ યુ કહી દીધું. સાચું તો કહ્યું એણે. ગીતાએ જ તો કહ્યું હતું કે જે મનમાં હોય એને છુપાવવું ન જોઈએ, એટલે એણે કહી દીધું. પણ ગીતાને બહુ જ ગુસ્સો આવી ગયો છે. વિજય જો એને ફરીથી આઈ લવ યુ કહી દે તો ખબર નહીં એ શું કરશે. શું કરશે? કંઈ નહીં કરે, એને સ્વીકારવું જ પડશે. શું બોલી રહી છે તું? હા યાર, આઈ લવ યુ આ 3 શબ્દની શક્તિ જેવી છે. એને સાંભળો એટલે શરીર થરથર ધ્રુજવા લાગે છે. પણ એને વારંવાર સાંભળીને મન નાચી ઉઠે છે, આનંદમાં રહે છે. એટલે ગીતાને વિજય જરૂર મનાવી લેશે, જોજે. એટલે ગીતા વિજયના પ્રેમનો સ્વીકાર કરશે એમ? બિલકુલ કરશે. મને લાગે છે વિજય હાર નહીં માને. બરાબર તો છે. પતિ આઈ લવ યુ કહે તો કઈ પત્ની એના પ્રેમનો સ્વીકાર ના કરે? વિજયના પ્રેમનું વાવાઝોડું ગીતાના મનમાં પણ ઉઠી શકે છે, જોઈ લેજે. સાંભળ્યું ને તે અંબુ? આપણા વિજયને એ ગીતાની નફરત દેખાતી જ નહીં. ગીતા માટે એનો પ્રેમ વધતો જ જઈ રહ્યો છે. આઈ લવ યુ કહેશે એ તો અલગથી. મને એવું લાગે છે અંબા, આપણા પ્લાન કરતા એમનો પ્રેમ જરા વધારે સ્ટ્રોંગ છે. એ કેટલો પણ સ્ટ્રોંગ કેમ ન હોય, પણ આપણા પ્લાનની સામે ફેલ છે. તમે મને કેટલા સમયથી પ્રેમ કરો છો, પણ તમારી આંગળી પર ઈજા થઈ કે તરત જ તમે મને ઘરની બહાર જવાનું કહી દીધું. તો વિજય સરને તો થોડા સમયથી જ પ્રેમ થયો છે, એ કેવી રીતે ટકશે? એ તો બધું બરાબર છે, પણ એ ગીતાની નફરત વિજયને દેખાશે કે નહીં? ગીતાની નફરત પણ દેખાશે અને વિજય સરનો ગુસ્સો પણ. શું વાત કરું હું? આ
આ શું કરો છો તમે? એ લોકો અહીં જ છે. જ્યારે જુઓ ત્યારે કૂકુ કર્યા કરો છો.